એક વાર્તા કહું. એક ગુરુ ને શિષ્ય હતા. તો ગુરુજીએ એવું કીધું કે ભગવાન સર્વત્ર બિરાજમાન છે. સત અસત દરેક વસ્તુમાં ભગવાન છે. અસત વસ્તુમાં છે. જેમ કે નિર્જીવ વસ્તુ છે કોઈ બી આ થાંભલો, તો એ થાંભલામાં ભગવાન છે. એ દાખલો નરસિંહ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી અને બતાવ્યો. પ્રહલાદની રક્ષા કરવા માટે હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. તાર પ્રહલાદજીએ શું કીધું? હા, આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે. તો કે આને જ આ થાંભલા જોડે બાંધી દો, લાવો તલવાર અને મારી નાખું. અને એ જ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન અવતાર ધારણ કર્યો. એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ને ખુખાર રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામાં. એટલે બલેરામ, એટલે ભગવાને એ દર્શાવ્યું કે હું નિર્જીવ વસ્તુમય છે, ભગવાન અસત વસ્તુમય છે. તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તો એમના જેમ તમે મને ગુરુ માનો છો બરોબર, એ રીતે એ ગુરુજી ઉપદેશ આપતા હતા. તેનો એક શિષ્ય છે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે. બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, હારું બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય. માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો ને મારતો ને બધા સૂંઢો લાતો મારતો બધું તોડાફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તો રામ બેઠા જ છે ને. એ રામને શું હું નહીં દેખાઉં? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. એ તો આમ નામ હાથ જોડીને હે રામ હે રામ હે રામ કરીને ઉભા રહ્યા. હાથી આવ્યો ને સૂંઢ મારીને ફેંકી દીધો. હારું, એનો તો સંશય થયો. ગુરુજી કહેતા હતા બધાના ભગવાન છે. બરોબર. તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકોએ, એ હાથી છે, ગોડો થઈ ગયો છે, આગો જા આગો જા. ના ના, બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે, આગો જા, મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાં ભગવાન છે, ભગવાન થોડી મન મારશે. બરોબર. પછી સૂંઢ મારી હાથમાં તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો તો મેં તો ભગવાન માની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાં ભગવાન છે, તો થોડી મારા રોમ મને મારશે એમ કરી. તો ભગવાન ગુરુજી એ હાથી મને સૂંઢ મારી મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરોબર, આ રીતે વાત પકડી લીધી. તો તને હાથીમાં ભગવાન દેખાય તો આજુબાજુ માણસો તમે ભગવાન ના દેખાયા? આજુબાજુ 25 ભગવાન બોલતું હતા કે આગો જા આગો જા આગો જા, તો અહીંયા ભગવાન ના દેખાયા? હા શું ખોટું? આજુબાજુના જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા. તે હો રામ બોલતા હતા, એ આગો જા, હાથી ગોળો થઈ ગયો મારશે. તો તને અહીંયા ભગવાન દેખાયા? તા માણસો હો માણસ નો ભગવાન ના દેખાય જે ના પાડતા હતા કાઢો જા? હારું, વાત તો સાચી. તરત કીધું હા હા સાચી વાત છે. એટલે આતંકવાદીમાં ભગવાન છે, તો આર્મી વાળા થોડી એમ કે ભગવાન છે. ના, ભગવાન ગોરી ખાવા આવ્યા તો ભલે ભગવાન અંદર રે આત્મા રૂપી, પણ ભગવાન ગોરી ખાવા તો કર્તવ્ય ગોરી માર દો. સાચી વાત ખોટી વાત છે? એનું કારણ તમે જે કર્તવ્ય પદ ઉપર ઉભા છો એ પ્રમાણનું હોય. મારી વાત બહુ ઊંડી છે, સમજો તો. બધી જગ્યાએ ભગવાન કર દો તારા, તમે તો ક્યાં નાગ દેવતા આયા ખજાઓ હાથમાં ના ચાલતા બધું ભલે છે. હા શું ખોટું? હા, એટલે મારે પાછું આવું કહેતા મારે 17 વાર મારા દાખલા હાલવા પડે. કાં તો ગોડા મારા ભક્તો, માતાએ કીધું બધાના ભગવાન છે, તા તો ગોગા મારવા જ આયા. લાવો ઝાલ લો, નાગ પકડતા બધું ભરશે. હા શું ખોટું? હા, શ્રદ્ધા હોય તો મહારાજ જો કે એમને કોઈ કહેતા નહીં, એ ક્યાંક ગલતી થાય દબાઈ જાય તો પણ હવે મહારાજ ગોગા મહારાજ છે, સાક્ષાત જ છે, સાચી વાત છે. પણ કે ઝાલવા ના જવાય. વિડીયો તો લોકો બતાવે હું હાથમાં પકડું પછી ઝેર વગર ના હોય,
ઝેર વાળા જલાઓ બતકું ભલે છે હાસું ખોટું ભલે ને મહારાજ રહ્યા હાસું ખોટું એટલે ધ્યાન રાખવું આ બાબતે હું તો પાછી કાલ આવું કહું બધી જગ્યાએ ભગવાન છે તારા તમે તો કાલ વાઘ આવો તો ત્યાં આમાંય રામ છે વાઘ થોડી ખાઈ જતા આગા જતો હા એ વાઘમાં રોમ બેઠા છે તો બીજા રોમ આજુબાજુ ઉભેલા હશે ને એ કહે છે કે આગો તો આવેલા વાઘ આવ્યો તો પેલા એ જે વધારે બોલતા હોય ને એમનું સાંભળજો હા શું ખોટું મારી જો ઘણા જવાબ છે કેમ કે મારી વાતનો અનર્થ ના ઉલટો મતલબ ના લઈ લે કોક આ શું ખોટું અને થાય પટેલ આવું ઉપદેશ આવતા પહેલા હું 70 વાર તમને સમજાવું કે કઈ રીતે શું હોય તો એ પ્રમાણનું તમારે કર્તવ્ય નિભાવવાનું હોય પછી ગાય કે આખલો કદાચ મારવા આવતો મારકણો થયો હોય તો ગાય માતા ને કે આઘા જતા રહેજો તો હાથ જોડી નકર નાખશે ઓમ એઠા પછી કે મારી તમે કીધું તું ગાયમાં તો 33 કોટી દેવી દેવતા હોય તો ગાય ગોતું ચમ માર્યું ત્યાં દેખાયા હતા આજુબાજુ વાળા કહેતા હતા ગાય આયા આઘા જાવ તો ના તો તું રહેવાય ત્યાં ભગવાન માતા બોલતી હતી ભલે રામ મજા આવી સાચું